જે રીતે ક્યાંક માયાભાઈ આહિર તો ક્યાંક હકાભા અને આ તમામ કલાકારોને લઈને હવે વિવાદ થઈ રહ્યો છે. ક્યાંક હકાભા ઉપર ખેડૂત આંદોલન તોડવાના આરોપો લાગી રહ્યા છે, બદનામ કરવાના આરોપો લાગી રહ્યા છે. તો જે રીતે માયાભાઈ આહિરે સામાન્ય લોકો માટે ટેક્સ ન ભરવાની વાત કહીને વિવાદનો મતપૂળો છેડ્યો છે, તેને લઈને પણ તેમની ટીકા થઈ રહી છે. ત્યારે એવા જ એક કોળી આગેવાન છે પિન્ટુભાઈ કોળી. તેમણે સ્પષ્ટપણે વાત કહી છે કે આવા કલાકારો એ સત્તાની ચાપલૂસી કરે છે, સત્તા માટે ચણવંદના કરતા હોય છે. ત્યારે આવા જે પણ કલાકારો છે તેમનો બાયકોટની પણ તેઓ વાત કરે છે, તેમને સમાજમાંથી હાંકી કાઢવાની પણ તેઓ વાત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પિન્ટુ કોળી આવા કલાકારો માટે શું કહી રહ્યા છે. સોશિયલ મીડિયાના તમામ મિત્રોને પિન્ટુ કોળીના નમસ્કાર. જય જવાન, જય કિસાન. મિત્રો, થોડાક ટાઈમ પહેલાં માયાભાઈ આહિરે એક ટેક્સ બારામાં ટિપ્પણી કરી હતી. તો સોશિયલ મીડિયાની અંદર માયાભાઈ આહિરનો એટલો બધો વિરોધ થયો કે ના પૂછો વાત. તો જે અત્યાર સુધી વાંડા દરમાં ગયેલા હતા ને બધા કલાકારો, એમના પેટમાં એક હામટું તેલ રેડાણું. કારણ કે કલાકાર તો ગુલામ કલાકારો, સાચા કલાકાર તો અત્યારે તમને ક્યાંય મળતા નહીં. પહેલાંના જમાનામાં ઘણા બધા સાચા કલાકારો હોય છે, પણ અત્યારના જમાનામાં એક પણ એવો કલાકાર નથી કે જે લોકો માટે બોલે, જે ખેડૂતો માટે બોલે, જે આમ જનતા માટે બોલે. તો આવા જ એક કલાકાર માયાભાઈ આહિર, જેમને થોડાક ટાઈમ પહેલાં ટિપ્પણી કરી હતી કે ગમે એ કહી દે કે અમે ટેક્સ ભરવી અને પોતે પાછા રેશનના ઘઉં ખાતા હોય, ચોખા ખાતા હોય. મારે નહોતું બોલવું, એ બારામાં એ કોઈ વિડીયો નહોતો બનાવ્યો અને મારે નહોતું બોલવું, પણ શું કરું, ખેડૂત હું ને, એક ખેડૂત પુત્ર હું. અને જો ખરેખર હું બોલ્યા વગરનો રહું, હૈદબાર પાણી જ્યારે હૈદબાર જતું રહે ને ત્યાં આપણે બોલ્યા વગરનું ચાલે નહીં. કારણ કે કલાકારોને એમ હ કે હું જ છું, અમે જ છીએ, અમારે મોટું એ કોઈ નથી. તો આ અક્કલ મઠાઓ, આ ગુલામ કલાકારોને એટલી નહીં ખબર પડતી હોય કે અમારા જીવવા માટે પૈસાની નહીં, કોઈ સરકારની નહીં, પણ જે અન્ન પકવે ને, જે અન્ન, જેના રાત દિવસ ખેડૂત મહેનત કરી, ટાઢ હોય, તડકો હોય કે ગરમી હોય, એની અંદર મહેનત કરી અને અન્ન પકવી અને અમારા પેટના ઓઝરા ફોડે, તો એના માટે આપણે એક શબ્દ બોલ્યું. તો એના માટે મારા બેટા એકાઈ ના બોલ્યા કલાકારો. એની અંદર પછી દેવાયત ખાવડ હોય, માયાભાઈ આહિર હોય, કીર્તિદાન ગઢવી હોય, દેવાયત ખાવડ હોય, રાજભા ગઢવી હોય, સાંઈરામ દવે હોય, ગીતાબેન રબારી હોય, જિગ્નેશ કવિરાજ હોય, રાજદીપ બારોટ હોય, જેટલા પણ કલાકાર હોય. હું એવું નથી કહેતો કે દરેક કલાકારો ગુલામ હોય, પણ આ જેટલાના હું નામ લઉં છું ને, એમને તો ગુલામી એક તરફથી વળેલી હોય ને એવું હોય. આપણે સૌ જાણીએ કે છેલ્લા 5 મહિને ગુજરાતની અંદર ધમધોકાર ખેડૂત આંદોલનો ચાલી રહ્યા છે, ખેડૂત બચાવો રેલીઓ ચાલી રહી છે. તો આ ગુલામ કલાકાર એના માટે એક શબ્દ એના બોલ્યા. તમે આજથી લગન સાંભળ્યું કે એક કલાકાર બોલ્યા, હકાભા બોલ્યા. આપણે એમનો આભાર વ્યક્ત કરીએ, ખૂબ ખૂબ આભાર. કારણ કે આમાં મેં હકાભાનું નામ એને લીધું હોય, કારણ કે એ કલાકાર સારો હોય, એને ખેડૂતોની વેદનાની ખબર પડી હતી, એ બોલ્યા. પણ એ એવું પાછા બોલ્યા કે જે અહીંયા ઓલો આંદોલન કરે એને 2 કરોડ માગ્યા. તો હકાભાને હું એમ કહીશ કે એ 2 કરોડ હાલવાના કોણ હતું, એ તમે ચોક પાડો એટલે એ એમને થોડીક શાંતિ થાય કે ખરેખર હકાભા રહ્યા ને એ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા કે જે રીતના આવ્યા હતા. એટલે એ અમને હકીકતની ખબર પડી જાય. કારણ કે એમને એક તો વાત કરી જ છે
જે અહીંયાનો કોઈક મેન માણસ મને નામ તો ન આવડતું, એને કે 2 કરોડની માગણી કરી, 1 કરોડ તારા ને 1 કરોડ મારા, તો એ હાલવાના કોણ હતા એ શોખ પાડી દો. એટલે અમને ખબર પડી જાય તમે ખરેખર ખેડૂત સમર્થનમાં આવ્યા હતા, ખેડૂતનું આંદોલન તોડાવવા માટે આવ્યા હતા. એટલે અમને એ શાંતિ થઈ જાય. તો આ એક કલાકાર બોલ્યા, જે બોલ્યા હોય આપણા માટે સારું, ભાઈ ખેડૂત માટે બોલ્યા. પણ આ બાકીના બધા રહ્યા, विपुल कुमार पैसा बोले मेरी जान, सही बात है विपुल भाई, सही बात है. हका भा बोला पण अफजाना घणी बनाव. अफजाना धनी तो कोई नहीं बनाया, वाघेला भीखा भाई એમને જે બોલે આપણે એમનો ખૂબ ખૂબ આભાર જ વ્યક્ત કરવી. અફજાના ધણી આપણે એમને નહીં માનતા, કારણ કે એક જ કલાકાર એવો હ કે જે ખેડૂત સમર્થનમાં બોલ્યો. જે બોલ્યા હોય આપણે એમને હે ને માથા ચડાવી દીધું એમનું બોલેલું જે બોલ્યા હોય. પણ આ બાકીના જે હું કલાકારના નામ બોલ્યો, કીર્તિદાન ગઢવી, દેવાયત ખાવડ, તો આ બધાની મારા ખેડૂતોનું રાંધેલું ખાય, ખેડૂતોએ પકવેલું જે હોય એ ખાય, અને ખેડૂતો માટે અવાજ ના ઉઠાયો. અને જ્યારે માયાભાઈ હાઈરનો વારો આવ્યો, મને તો એવું લાગે કે માયાભાઈએ આમને બધાને ફોન કર્યો હશે પર્સનલી કે દેવાયતભાઈ મારા સમર્થનમાં એકાળી પોસ્ટ મેળ દેજો. પછી રાજદીપ બારોટને ફોન કર્યો છે, જિગ્નેશ કવિરાજને ફોન કર્યો છે, આ બધાને ફોન કરીને પોસ્ટો મેળવી છે. તો આ માયાભાઈને એટલી ખબર નહીં પડતી હોય કે અત્યારે તમે જેને ફોન કર્યા હોય ના કર્યા હોય, મારું નામ જાણે મને ખબર નહીં, પણ અત્યારે જે તમે કયો હો તમારા સમર્થનમાં બધાને બોલાયા, આ જ રીતે જો તમે ખેડૂત સમર્થનની અંદર બોલાયો હોત તો અમને કેટલું સારું લાગે. પણ તમે ખેડૂત તરફી તો હો નહીં, જનતા તરફી નહીં, તમે તો સરકાર તરફી હો, કારણ કે તમે તો સરકારના કલાકારો હો, ગુલામ કલાકારો હો. બીજું તો તમને કંઈ કહેવાય નહીં. વચ્ચે મેં એ જ સાંભળ્યું હતું કે રેશનની લાઈનમાં ઊભા હોય તો સાંભળો, દરેક ખેડૂત એવા નહીં હોતા કે રેશનની લાઈનમાં ઊભા રહેતા હોય. હું મારી ઉંમર 29 વર્ષની થઈ, મારા ગામમાં આજથી લગન મને કોઈ એમ ના કહે કે રેશનની લાઈનમાં ઊભા રહ્યા. આ કેરાસનની વાત અલગ હે, એ પહેલાં મળતું હતું, આજથી 8 વર્ષ પહેલાં. અત્યારે તો કેરાસન નહીં મળતું, તો અમને શોખાને એવું કંઈ હાલતું જ નહીં. તો તમે કઈ રીતે કહી શકો રેશનની લાઈનમાં ઉભા રહ્યા? હે હશે 5%, હું એવું નહીં કહેતો કે નહીં હોય, પણ એ બધા ટેક્સ ભરે. એ મારા અને તમારા પૈસા, આ સરકારના બાપના પૈસા નહીં, મોદી વાંઢાના બાપના પૈસા નહીં, એ આપણા પૈસા. આ સરકાર જે પણ વિકાસ કરે છે ને એ આપણા બાપના પૈસાનો વિકાસ કરે, આપણા પોતાના પૈસાનો વિકાસ કરે. સરકાર ક્યાંય મશીન ન લાવતી. જે આપણે સવારમાં જાગીને કોલગેટ કરવી છે ને એમાંય આપણે ટેક્સ ભરવી. પણ તમારા જેવા ગુલામ કલાકારોને આમાં તો ખબર ના પડે, કારણ કે તમે તો ગુલામીનું બધું લીધેલું હોય. તમે 2-2 લાખના ડાયરા કરો એટલે તમને શું ખબર પડે ગરીબી શું કહેવાય. તમે ખટારા હાંકતા હતા, મેં એવું સાંભળ્યું, મને પૂરી માહિતી નહીં, પણ મેં એવું સાંભળ્યું કે તમે ખટારા હાંકતા હતા એટલે ગરીબી તમે જોઈએ છે. પણ અત્યારે તમને એક પ્રકારનો અભિમાન આવી ગયો કે હું જ છું, હું જ છું. તો અભિમાન તો રાજા રાવણનોય નહોતો રહ્યો, તો તમે તો ખાલી એક માત્ર મામૂલી માણસ છો. ઓલા 10 માથા હતા ને એનો અભિમાન નહોતો રહ્યો, એટલે બહુ અભિમાન નહીં હારો, મારે નહોતું બોલવું. પણ આજ આ બધા ગુલામો જ્યારે સમર્થનમાં આવ્યા ને એટલે મારે બોલવું પડ્યું. બાકી મારે બોલવાનો શોખ નહોતો, પણ તમે જેને બોલાયા ને બધા ગુલામોને, એ બધા ગુલામો જ છે. ગુલામ ના હોત તો અત્યાર લગન ખેડૂતોના સમર્થનમાં બોલ્યા હોત. જેતપુર આંદોલન ચાલુ હોય ને, અમારા સાણંદમાં ચાલુ હતું, ધંધુકામાં ચાલુ હોય, સુરેન્દ્રનગરમાં ચાલુ હોય, કેટલી જગ્યાએ આંદોલન ચાલુ હોય. ઓલા કણા વરઘિયા ત્યાં ચાલુ જ હતું, કચ્છમાં. તો તમે તો એના માટે જ ના બોલ્યા. લેડીસોને ઝંડિયા ચાલી અને સ્વાટા પાડી દીધા. હા,
લેડુસને સોટા પાડી દીધા તમારી માં સમાન, તોય તમે એના સમર્થનમાં ના બોલ્યા. અને આ કલાકાર જે ગુલામી કરે હે, જે ટેક્સની વાતો કરે હે, રેશન કાર્ડની વાતો કરે હે, એના સમર્થનમાં તમે બોલ્યા. ગુલામો, થોડીક તો શરમ કરો ગુલામો. વધારે મિત્રો વાત નથી કરતો, પણ એટલું ચોક્કસથી કહીશ કે આ વિડીયો હે ને દરેક ગુલામ કલાકારો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. આ દરેક ગુલામ કલાકારો હે ને જેટલા સમર્થનમાં આવ્યા, ગુલામો, ભૂંડ ભક્તો, ભાજપના દલાલો, કારણ કે ખેડૂતોના તું ના કહેવાય. ખેડૂતોના હિતમાં બોલ્યા હોય તો આપણને એમ થાય કે ભાઈ અમારા હિતમાં થોડું ઘણું બોલ્યા, પણ આ તો ભાજપના દલાલો એટલે તેજ ઉપર સડી જાય બિચારા શરમ વગરના. તમારા બાપના કમાણીનું તમે જે લ્યો હો ને એ અમે પકવેલું, અમે જગતના તાત પકવેલું. કોને? જગતના તાત. સરકાર ગમે એટલો કરોડો રૂપિયા તમને આવશે તો તમારું પેટ ને ભરાવાનું, તમે પૈસા ને ખાવાના. આ ગમે એટલો વિકાસ કરશે ને તો કોઈ દિવસ અન્ન કોમ્પ્યુટરમાં ને પાકવાનું. એને પકવવા માટે તો ખેડૂત જ જોશે, પણ ગુલામોને એવી ખબર નહીં પડે. સાચી વાત છે ને મિત્રો? એટલે ખરેખર જો મારી વાતમાં સહમત હોય ને તો આ દરેક ગુલામ કલાકારો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. એ જવાબદારી તમારી છે. બને એટલો વિડીયો શેર કરો. જય જવાન, જય કિસાન. અને આવતીકાલે સડકવાળા મુકામે જે ખેડૂત આંદોલન ચાલુ છે ત્યાં આવતીકાલે હું જઈ રહ્યો છું, તો તમે પણ મોટી સંખ્યામાં જોડાવ એ જ નમ્ર વિનંતી છે. કારણ કે એક હાથે કોઈ દિવસ મિત્રો તાળી નથી પડવાની. કોઈ પણ જગ્યાએ ખેડૂત પરેશાનીમાં છે ને તો એને સાથ હાલવાની જવાબદારી આપણા ખેડૂતોની છે. એટલે આવતીકાલે હું સડકવાળા જઈ રહ્યો છું, તો તમે પણ આવો. જય જવાન, જય કિસાન. અને બને એટલો વિડીયો આગળ શેર કરો. પિન્ટુ કોડીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.